યાત્રાધામ શામળાજી, જ્યાં રક્ષાબંધનના પાવન પર્વે દર્શનાર્થે ઉમટી ભક્તોની ભીડ। વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી। ભક્તોએ દર્શન કરીને ભગવાન સન્મુખ રાખડી અર્પણ કરી। બપોરે 2 વાગ્યાના શુભ મુહૂર્તમાં ભગવાન શામળિયાને રાખડી બાંધવામાં આવશે। શામળિયો ઠાકોર જ્યાં શામળાજીમાં બિરાજમાન છે, ત્યાં જ વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા હતા અને આજે સરસ મજાનો શણગાર શામળિયાને કરવામાં આવ્યો, કાળિયા ઠાકોરને કરવામાં આવ્યો। સરસ મજાને કેસરી વાઘા પહેરાવવામાં આવ્યા અને ભક્તોએ પણ આજે ભગવાનને રાખડીઓ ધરાવી। આજે શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર, ત્યારે આજે પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દ્વારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ખાસ કરીને આજે જે બહેનો છે તે ભગવાન શામળિયા માટે રાખડી લઈને અહીં પહોંચશે। આજે 2 વાગ્યા પછી જ ભગવાન શામળિયાને રાખડી બાંધવાનું મુહૂર્ત છે, પણ અહીં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। ભગવાન શામળિયાને વિવિધ સોનાના આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો છે। અહીં હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। 2 વાગ્યા બાદ જે ભગવાન શામળિયાને રાખડી બાંધવામાં આવશે, ત્યારે ભગવાન શામળિયાના દર્શન કરી અને ભક્તો ધન્ય બની રહ્યા છે। દેવાંગ ચૌધરી, ABP અસ્મિતા, અરવલ્લી।